જય મહાકાળીમાં આજે તો અમે ફાઇનલી પહોંચી જ ગયા પાવાગઢ। વિડીયોમાં આગળ જો સરસ મજાનો મિની બ્લોગ છે। સવારના 4 વાગ્યાના ઉઠીને અમે લોકો નીકળી ગયા વડોદરા જવા માટે 5 વાગ્યાની ટ્રેનમાં અમને મળી ગયા હસી મજાક કરવા વાળા બે અંકલ। હસી મજાક કરતા કરતા અમે પહોંચી ગયા વડોદરા। પછી તો અમે પહોંચી ગયા વડોદરા બસ ડેપોમાં। થોડી જ વારમાં અમને બસ પણ મળી ગઈ ને બસ જોવો તો ડબલ ડેકર। આવી બસમાં તો હું પહેલી વખત બેઠો છું। બેસવાની સાથે સાથે તો સુવાની પણ સીટ છે। વડોદરાથી પાવાગઢનું અંતર કાપતા બસને ખાલી કલાક આ તો 1.5 કલાક લાગે છે। એ જ અંતર પૂરું કરીને અમે પહોંચી ગયા પાવાગઢ બસ સ્ટેન્ડમાં। અને બસ સ્ટેન્ડ થી આવો કંઈક પાવાગઢનો નજારો દેખાય છે। પાવાગઢના ડુંગર ઉપર આવતા વાંકા ચોકા રસ્તાને પસાર કરીને અમે પહોંચી ગયા ફાઇનલી માચી। પછી અમે મહાકાળી માનું નામ લઈને ચડવાનું ચાલુ કરી દીધું। તમને અમારો મિની વ્લોગ સારો લાગી રહ્યો હોય તો લાઈક અને કોમેન્ટમાં જય મહાકાળી માં લખી દેજો। બસ થોડી જ વારમાં અમે પહોંચી ગયા પાવાગઢના મંદિરના નજીક ને અહીંયાથી નેક્સ્ટ લેવલ વ્યૂ દેખાય છે તે તમે જોઈ શકો છો। તો ફાઇનલી આપણે પહોંચી જ ગયા પાવાગઢ મંદિર ઉપર। ચાલો આપણે પણ દર્શન કરીએ, તમને પણ દર્શન કરાવીએ। તો ગાઈસ તમે પણ દર્શન કરી લો મહાકાળી માના અને કોમેન્ટમાં લખી દો જય મહાકાળી માં। માતાજીના દર્શન કર્યા પછી અમને લાગી ગઈ જોરદાર ભૂખ અને અમે પહોંચી ગયા અન્નક્ષેત્રમાં જે પાછલા 1 વર્ષથી ચાલી રહ્યું છે। તો ગાઈસ આજના મિની બ્લોગમાં આટલું જ। મળીશું હવે આપણે નેક્સ્ટ બ્લોગમાં। ત્યાં સુધી બાય બાય, ટેક કેર અને એન્જોય।